હેલો સ્ટુડન્ટ્સ, આપણે યુનિટ 4 સુધી બધા સમજી ગયા. હવે આપણે યુનિટ 5 માં હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે મદદના હાથો વિશે વાત કરવાની છે. હવે તમને એમ થાય કે આ હેલ્પિંગ હેન્ડ્સ એટલે શું થાય? એટલે કે આપણી મદદ જે લોકો કરતા હોય ને એ બધા વ્યક્તિ એની વિશે વાત કરવામાં આવેલી છે. જો આપણે માનીએ કે આપણે દરરોજ સવારમાં ઉઠીએ તો આપણે બ્રશ કરવું પડે, તો એના માટે આપણે વસ્તુ લેવા જઈએ, કોલગેટ લેવા જઈએ તો એ દુકાને લેવા જઈએ છીએ. તો દુકાનવાળો છે એ કોલગેટ વેચે તો આપણે બ્રશ કરી શકીએ છીએ. તો એ શું થયું? તો કે સેલ્સમેન થયા, શોપકીપર થયા. એ પછી જુઓ, સવારમાં ઉઠીએ તો આપણે પાણી પીએ છીએ, નાસ્તો કરીએ છીએ. નાસ્તો કરવા માટે જે અનાજ આવે છે તો એ કોણ ઉગાડે છે? તો કે ખેડૂત ઉગાડે છે. જો ખેડૂત અનાજ ન ઉગાડતા હોય તો આપણે ખાઈ શકીએ? ના ખાઈ શકીએ. તો આપણે છે યુનિટ 5માં આપણી મદદ કરતા જે લોકો હોય ને એ લોકો વિશે વાત કરેલી છે પોયમમાં. અને આપણે એ બધા શું કામ કરે છે, કઈ જગ્યાએ કામ કરે છે, એના વિશે આપણે આ લેસનમાં શીખવાનું છે. જો હવે એક્ટિવિટી 1A, પ્રવૃત્તિ 1A, નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે તેને ગાઓ. હવે જોવો, એમાં The potter is busy making pots. પોટર એટલે શું થાય? તો કે કુંભાર. કુંભાર છે તે માટલા બનાવવામાં વ્યસ્ત છે. The farmer is busy with farming. ખેડૂત છે તે ખેતી કરવામાં વ્યસ્ત છે. ખેતી કરવાની ક્રિયાને શું કહેવાય? તો કે ફાર્મિંગ. The tailor is busy cutting the cloth. ટેલર એટલે શું થાય? તો કે દરજી. દરજી છે તે કપડાં કાપવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટિચિંગ એટલે થાય સીવવું, અને તે સીવવામાં વ્યસ્ત છે. A driver is busy with driving. ડ્રાઈવર છે તે વાહન ચલાવવામાં, ડ્રાઇવિંગ કરવામાં બિઝી છે. An engineer is busy with scaling. સ્કેલિંગ એટલે શું થાય? તો કે માપવું. આપણે કઈ વસ્તુ માપીએ ને એને કહેવાય સ્કેલિંગ. એન્જિનિયર છે તે માપવામાં વ્યસ્ત છે. The teacher is busy with the children playing, studying and teaching. ટીચર છે તે કેમાં બિઝી છે? તો કે એના બાળકો સાથે વ્યસ્ત છે. શું કરવામાં વ્યસ્ત છે? તો કે રમવામાં, ભણવામાં અને ભણાવવામાં. ટીચિંગ એટલે કે શું થાય? તો કે શીખડાવવામાં. પછી જોવો, The photographer is busy with clicking. ફોટોગ્રાફર શું કરે છે? તો કે એ બિઝી છે ક્લિકિંગ કરવામાં, એટલે કે તે ફોટા પાડવામાં વ્યસ્ત છે. The seller is busy with selling. સેલર છે એટલે વેચનાર વ્યક્તિ છે તે વેચવામાં વ્યસ્ત છે. The carpenter is busy with his wood. કાર્પેન્ટર એટલે શું થાય? તો કે સુથાર. સુથાર છે તે તેના લાકડા સાથે વ્યસ્ત છે. Measuring, cutting and joining. માપવામાં, કાપવામાં અને જોઈનિંગ કરવામાં એટલે કે જોડવામાં વ્યસ્ત છે. પછી જોવો, The lawyer is busy with law and order. લોયર એટલે શું થાય? તો કે વકીલ. વકીલ છે તે કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. The policeman is busy with policing. પોલીસમેન છે તે પોલીસિંગ કરવામાં વ્યસ્ત છે. પોલીસિંગ કરવી એટલે શું થાય? તો કે દેખરેખ કરવી, ધ્યાન રાખવું, પોલીસ વ્યવસ્થા જાળવવી, એને કહેવાય પોલીસિંગ. એમાં વ્યસ્ત છે. The shoemaker is busy with mending shoe. shoemaker છે એટલે કે મોચી છે તે શૂઝ એટલે બૂટ બનાવવામાં વ્યસ્ત છે. With stitching, sticking and rotating. એટલે કે શું થાય? સ્ટિચિંગ એટલે મેં તમને કીધું આગળ એમ કે સીવવું. સ્ટિકિંગ એટલે કે ચોંટાડવું. રોટેટિંગ એટલે શું થાય? તો કે ટપાટપ કરવામાં. જ્યારે તે સીવતા હોય ત્યારે ચપ્પલને આમ પછાડે ને એમ પછાડવાની કહેવાય રોટેટિંગ. ટપાટપ કરવામાં વ્યસ્ત છે. The dancer is busy with dancing. ડાન્સર છે તે ડાન્સિંગ કરવામાં વ્યસ્ત છે. નૃત્ય કલાકાર છે તે. The singer is busy with singing. સિંગર કહેવાનું છે. સિંગર એટલે શું થાય? તો કે ગાયક કલાકાર. જે સારા ગીત રજૂ કરતા હોય એને કહેવાય ગાયક કલાકાર. ગાયક કલાકાર છે તે ગાવામાં વ્યસ્ત છે. The player is busy with playing, kicking, throwing and batting. પ્લેયર એટલે શું થાય? તો કે રમત રમનાર વ્યક્તિ. પ્લેયર છે તે રમવામાં વ્યસ્ત છે. કિકિંગ કરવામાં એટલે કે લત મારવામાં. થ્રોઈંગ એટલે શું થાય? તો કે
ફેંકવું, બોલ ફેંકવામાં, એન્ડ બેટિંગ એટલે કે બેટિંગ કરવામાં વ્યસ્ત છે. પછી જોવો એક્ટિવિટી 1B. એમાં શું કરવાનું છે કે આ અભિનય ગીતને આમ આગળ વધારતા જોઈએ અને દરેક તાસની શરૂઆતમાં ગવડાવવાનો છે. જો આપણે ઉપર પોયમ 1 જોઈ એ રીતે આપણે નીચે જે શબ્દ આપેલા છે ને એના ઉપરથી આપણે પોયમ ગાવાની છે. તો જો આપણે કઈ રીતે પોયમ ગાશું? જો The postman is busy with delivering letters. A nurse is busy with nursing the patient. A conductor is giving tickets. A conductor is busy with giving the tickets. પછી કંડક્ટર શું કામ કરે? તો કે બેલ વગાડવાનું કામ કરે. તો આપણે કહીશું ટ્રીંગ ટ્રીંગ ટ્રીંગ. તો આવી રીતે આપણે આ પેરેગ્રાફ બનાવ્યો પોયમનો. સમજાણું? પછી જોવો એક્ટિવિટી 1C. એમાં શું કરવાનું છે? આપણે પ્રવૃત્તિ 1C જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો, ઉદાહરણને આધારે ખાલી જગ્યા પૂરો. તો જો ઉદાહરણ તમને આપ્યું છે, અ ટીચર ઇઝ વિથ ડેશ ઇન હર ક્લાસરૂમ. જો ટીચર એટલે શું થાય? તો કે શિક્ષક. શિક્ષક ક્યાં છે? તો કે એના ક્લાસરૂમમાં છે. ને શું કરી રહ્યા છે? તો કે ટીચિંગ એટલે કે ભણાવી રહ્યા છે, શીખડાવી રહ્યા છે. જો તમને એમાં ઇન હર ક્લાસરૂમ એ જે શબ્દ આપેલા છે તે બ્લુ અક્ષરથી આપેલા છે, બ્લુ કલરના. તો એ બ્લુ કલરના અક્ષર શું દર્શાવે છે? કે તે કઈ જગ્યાએ કામ કરે છે એ દર્શાવે છે. અને ખાલી જગ્યામાં આપણે શું લખવાનું છે? તો કે શું કામ કરી રહ્યા છે તે લખવાનું છે. મેં તમને ખાલી જગ્યામાં જવાબ લખીને આપેલા છે. તો આપણે જોઈએ એ ખાલી જગ્યા સમજીએ કે કઈ ખાલી જગ્યામાં આપણને શું કીધું છે. જુઓ, ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ડેશ એટ ધ ફાર્મ. ફાર્મર એટલે શું થાય? તો કે ખેડૂત. ખેડૂત છે એટ ધ ફાર્મ એટલે કે ખેતરમાં. શું કરી રહ્યા છે? તો કે ફાર્મિંગ. મેં જવાબ શું લખ્યો? તો કે ફાર્મિંગ. તો આપણો ખેડૂત છે તે તેના ખેતરમાં ફાર્મિંગ કરવામાં વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ ડુઈંગ ડેશ. એમાં આન્સર આવશે પોલીસિંગ. પોલીસમેન શું કરે? તો કે પોલીસિંગનું કામ કરે. આપણે આગળ પોયમમાં વાંચ્યું, ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલીસિંગ. તે પોલીસ વ્યવસ્થા જાળવવામાં બિઝી છે. પછી જોવો થર્ડ છે, ધ શૂ મેકર ઇઝ ડેશ શૂ એટ હિઝ શોપ. શૂ મેકર એટલે કે મોચી. તે પોતાની શોપમાં શૂઝ બનાવી રહ્યા છે, મેન્ડિંગ. જો તમે આગળ પોયમમાં જોશો તો એમાં લખેલું છે 4th પેરેગ્રાફમાં, ધ શૂ મેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂ. તો એના ઉપરથી આપણે આન્સર લખવા કે મેન્ડિંગ. ધ ડ્રાઈવર ઇઝ ડેશ ધ વ્હીકલ. ડ્રાઈવર છે તે વાહન ચલાવે. તો આપણે જવાબ શું લખ્યો? ડ્રાઇવિંગ. ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ વ્હીકલ. પછી જો 5મી ખાલી જગ્યા, ધ ડેશ ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. કાયદો અને વ્યવસ્થામાં કોણ બિઝી હોય? તો કે લોયર, વકીલ હોય. તો આપણો જવાબ શું આવશે? લોયર. ધ પ્લેયર ઇઝ ડેશ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. રમતના મેદાન ઉપર પ્લેયર છે તે શું કરે? તો કે ગેમ રમે. તો ગેમ રમવાની ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે પ્લેઇંગ કહેવાય. તો જવાબ આવશે આપણો પ્લેઇંગ. ધ પોટર ઇઝ ડેશ ધ પોટ એટ ધ ફેક્ટરી પબ્લિક હોમ. પોટર એટલે શું થાય? તો કે કુંભાર. કુંભાર છે તેના પોટ બનાવવામાં, ઘડો બનાવવામાં કાં તો ઘરે હોય કાં તો ફેક્ટરીમાં કામ કરતા હોય. તો બનાવવાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે મેકિંગ. ધ પોટર ઇઝ મેકિંગ ધ પોટ એટ ધ ફેક્ટરી ઓબ્લિક હોમ. ધ એન્જિનિયર ડેશ ધ મેપ. એન્જિનિયર શું કરે? તો કે એ નકશાને માપે. તો મેં તમને આગળ પોયમમાં કીધું કે માપવાને ઇંગ્લિશમાં કહેવાય સ્કેલિંગ. તો આપણો જવાબ આવશે સ્કેલિંગ. ધ ફ્રૂટ સેલર ઇઝ ડેશ ફ્રૂટ્સ એટ ધ માર્કેટ. ફળ વેચનાર વ્યક્તિ છે તે કઈ જગ્યાએ ફળ વેચે છે? તો કે એટ ધ માર્કેટ. માર્કેટમાં ફળ વેચે છે. વેચવાને શું કહેવાય? તો કે સેલિંગ. જવાબ આવશે સેલિંગ. ધ ડેશ ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. હવે સ્ટેજ ઉપર ડાન્સ કોણ કરે? તો કે ડાન્સર હોય તે જ ડાન્સ કરે. તો આન્સર આવશે ડાન્સર. ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ એન્ડ ડેશ ધેમ એટ હિઝ શોપ. ટેલર છે દરજી, તે તેના કપડાં સાથે કટ કરવામાં, કાપવામાં અને બીજું શું કરે? તો કે સીવે. એને શું કહેવાય? સ્ટિચિંગ કહેવાય. તો જવાબ શું આવશે? સ્ટિચિંગ. પણ એ ક્યાં કામ કરતા હતા?
તો કે એટ હિઝ શોપ, એટલે કે તેની દુકાનમાં, પોતાની દુકાનમાં. પછી જુઓ 12મી ખાલી જગ્યા, ધ ડેશ ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રી. હવે સિંગિંગ કીધું છે, ગાય કોણ? તો કે સિંગર હોય તે ગાય. તો જવાબ શું આવશે આપણો? તો કે સિંગર. પણ એ કઈ જગ્યાએ ગાતા હતા? કયા સ્થળ ઉપર ગાતા હતા? તો કે એટ ધ નવરાત્રીના ફંક્શન ઉપર ગાતા હતા. પછી 13 બ્લેન્ક જોવો, ધ પોસ્ટમેન ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર્સ ઇન એરિયા. હવે પત્રો વેચવાનું કામ કોણ કરે? તો કે પોસ્ટમેન કરે. તો જવાબ આપ્યો પોસ્ટમેન. પણ એ કઈ જગ્યાએ વેચે? તો કે વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારમાં પત્રો વેચે. તો વિસ્તાર ઇંગ્લિશમાં કહેવાય એરિયા. પછી જોવો, ધ નર્સ ઇઝ ડેશ ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. નર્સ શું કામ કરે? તો કે નર્સિંગ કરવાનું કામ કરે. પણ એ કઈ જગ્યાએ કામ કરે? તો કે હોસ્પિટલમાં. તો આપણો આન્સર આવશે નર્સિંગ. ને તમને કોઈ પૂછે કે કઈ જગ્યાએ, તમારે જવાબ આપવાનો એટ ધ હોસ્પિટલ. પછી લાસ્ટ ખાલી જગ્યા જોવો, ધ ડેશ ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. હવે ગાર્ડન હોય, બગીચો હોય, એમાં પાણી પીવડાવવાનું કામ કોણ કરે? તો કે ગાર્ડનર હોય ને એ કરે. તો જવાબ આવશે આપણો ગાર્ડનર. પણ કઈ જગ્યાએ? તો કે ઇન ધ ગાર્ડન, એટલે કે બગીચામાં. તો જુઓ, અહીંયા તમારી આ એક્ટિવિટી 1C છે તે કમ્પ્લીટ થઈ ગઈ. પછી જોવો એક્ટિવિટી 1D, પ્રવૃત્તિ 1D, જૂથમાં કામ કરો. આપેલા 15 વાક્યોમાં રેખાંકિત શબ્દોના ઉત્તર માટે પ્રશ્નોત્તર જોડકા બનાવો. હવે તમે જુઓ, ઉપરની ખાલી જગ્યામાં મેં તમને કીધું કે બ્લુ લાઇનથી વર્ડ લખેલા છે, ઈ અને ખાલી જગ્યા લખેલી છે. ખાલી જગ્યામાં આપણે જવાબ લખ્યા છે. તો ઈ બેના આધારે આપણે પ્રશ્નોત્તર જોડકા બનાવવાના છે. એટલે કે પ્રશ્નય આપણે બનાવવાનો અને એનો જવાબ આપણે જ દેવાનો. તો એમાં તમને જોવો એક્ઝામ્પલ આપ્યું છે, ઉદાહરણ આપ્યું છે. વેર ઇઝ ધ ફાર્મર? ફાર્મર ક્યાં છે? તો કે ફાર્મર હોય ક્યાં હોય? તો કે ખેતરમાં હોય. તો આપણે જવાબ શું લખ્યો? ધ ફાર્મર ઇઝ ઓન ધ ફાર્મ. પછી જુઓ, હુ ઇઝ ધ માર્કેટ? હુ ઇઝ એટ ધ માર્કેટ? તો માર્કેટમાં કોણ છે? તો શું આન્સર આવશે? ધ ફ્રૂટ સેલર ઇઝ ઇન ધ માર્કેટ. માર્કેટમાં કોણ હતું? તો કે ફ્રૂટ સેલર હતું. તમને જુઓ, હુથી આ ક્વેશ્ચન પૂછવું હોય ને, આપણે એમ પૂછ્યું કે તમે કોણ છો? તમે ક્યાં હતા? તો ક્યાં હતા એના માટે વેર શબ્દનો ઉપયોગ કરવામાં આવે. પણ કોણ કામ કરતું હતું? તો એના માટે હુ. કોણ એટલે શું થાય? તો કે હુ. તો એના જવાબ લખતી વખતે આપણે શું કરવાનું? કે હુની જગ્યાએ જે વ્યક્તિનું નામ હોય અથવા તો જે વ્યક્તિ હોય એનું નામ લખી નાખવાનું અને બાકીનું વાક્ય આખું એમને રાખવાનું. હવે પછી જોવો, ઉપરની ખાલી જગ્યા ઉપરથી અહીંયા નીચે કેટલાક ક્વેશ્ચન પણ બનાવ્યા છે અને એના આન્સર પણ સામે રાખ્યા છે. તો હું તમને દરેક ક્વેશ્ચન સમજાવું છું અને એના આન્સર પણ સમજાવું છું. જોવો, એમાં ફર્સ્ટ ક્વેશ્ચન શું બનાવ્યું છે? તો કે વેર ઇઝ ધ ટીચર? ટીચર ક્યાં છે? ધ ટીચર ઇઝ ઇન હર ક્લાસરૂમ. શિક્ષક છે તે તેના ક્લાસરૂમમાં છે. વેર એટલે શું થાય? તો કે ક્યાં. વોટ ઇઝ ધ પોલીસમેન ડુઈંગ? પોલીસમેન શું કરી રહ્યા છે? ધ પોલીસમેન ઇઝ પોલીસિંગ. પોલીસમેન છે તે પોલીસિંગ કરી રહ્યા છે. વેર ઇઝ ધ શૂમેકર? શૂમેકર ક્યાં છે? શૂમેકર ક્યાં હોય? તો કે પોતાની દુકાનમાં હોય. તો આપણે જવાબ શું લખશી? તો કે ધ શૂમેકર ઇઝ ઇન હિઝ શોપ. શૂમેકર છે તે પોતાની દુકાનમાં છે. હુ ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર? કાયદો અને વ્યવસ્થામાં કોણ બિઝી છે? જો આમાં વુથી ક્વેશ્ચન મૂક્યું તો હુની જગ્યાએ શું લખવાનું? તો કે ધ લોયર. અને પછી આખું વાક્ય આપણે એમને મૂકી દેવાનું. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. વેર ઇઝ ધ પ્લેયર? પ્લેયર ક્યાં છે? પ્લેયર ક્યાં હોય? તો કે પ્લેગ્રાઉન્ડમાં હોય. તો આપણે છે ને સ્ટાર્ટિંગ કરવાનું જવાબનું. ધ પ્લેયર ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. પછી જોવો, વેર ઇઝ ધ પોટર? પોટર એટલે શું થાય? તો કે કુંભાર. કુંભાર ક્યાં હોય? તો કે કા ફેક્ટરીમાં હોય કા ઘરમાં હોય. તો આન્સર શું લખીએ આપણે? ધ પોટર ઇઝ એટ ધ ફેક્ટરી / હોમ. કાં તો ફેક્ટરીમાં હોય કાં તો ઘરમાં હોય. વોટ ઇઝ ધ એન્જિનિયર ડુઈંગ? એન્જિનિયર શું કરે? તો કે એ માપવાનું કામ કરે. તો આપણે આન્સર શું લખશું? ધ એન્જિનિયર ઇઝ સ્કેલિંગ ધ મેપ.
એન્જિનિયર છે તે નકશો માપી રહ્યા છે. 9th ક્વેશ્ચન જોવો. વેર ઇઝ ધ ડાન્સર? ડાન્સર ક્યાં છે? ડાન્સર ક્યાં ડાન્સ કરે? તો કે સ્ટેજ ઉપર ડાન્સ કરે. આપણે આન્સર લખશી ધ ડાન્સર ઇઝ ઓન ધ સ્ટેજ. વેર ઇઝ ધ ટેલર? ટેલર ક્યાં છે? તો કે ટેલર તો દુકાનમાં હોય એની. આપણે આન્સર લખશી ધ ટેલર ઇઝ ઇન હિઝ શોપ. પછી 11th ક્વેશ્ચન. વેન ઇઝ ધ સિંગર સિંગિંગ? ગાયક કલાકારો છે તે ક્યારે ગીત ગાઈ રહ્યા હતા? તો કે નવરાત્રી ઉપર ગીત ગાતા હતા ને, આપણે ઉપર જોયું. ધ સિંગર ઇઝ સિંગિંગ ઇન નવરાત્રી. ગાયક કલાકારો છે તે નવરાત્રી ઉપર ગાઈ રહ્યા હતા. વેર ઇઝ ધ પોસ્ટમેન? પોસ્ટમેન ક્યાં છે? પોસ્ટમેન છે એ અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટ હતા એ ડિલિવર કરતા હતા, એની વહેંચણી કરતા હતા. તો આપણે આન્સર લખશી ધ પોસ્ટમેન ઇઝ ઇન હિઝ એરિયા. વેર ઇઝ ધ નર્સ? નર્સ ક્યાં છે? નર્સ ક્યાં હંમેશા કામ કરે? તો કે હોસ્પિટલમાં. ધ નર્સ ઇઝ ઇન ધ હોસ્પિટલ. વેર ઇઝ ધ ગાર્ડનર? ગાર્ડનર ક્યાં છે? તો કે ગાર્ડનર ક્યાં હોય? તો કે બગીચામાં કામ કરતા હોય તો બગીચાને ઇંગ્લિશમાં કહેવાય ગાર્ડન. ધ ગાર્ડનર ઇઝ ઇન ધ ગાર્ડન. તો અહીંયા તમારી એક્ટિવિટી 1D છે તે પૂરી થઈ છે. પછી છે એક્ટિવિટી 2A પ્રવૃત્તિ 2A. એમાં છે નીચેની વાર્તા સાંભળો અને વાંચો. નીચે જે વાર્તા આપી છે એ આપણે વાંચવાની છે અને સાંભળવાની છે. અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. માઉસ એટલે શું થાય? તો કે ઉંદર. ઉંદરે કપડાનો એક ટુકડો શોધ્યો. ફાઉન્ડ એટલે શું થાય? તો કે શોધ્યું. એ ફાઇન્ડનું પાસ્ટ ટેન્સ છે. ધ ક્લોથ વોઝ ડર્ટી. કપડું છે તે ગંદુ હતું. He went to the laundryman. Laundryman, please help me. તે લોન્ડ્રીમેન પાસે ગયો એટલે કે ધોબી પાસે ગયો તે. પછી કીધું કે ધોબી મહેરબાની કરીને મારી મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું છે એ ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. તમે તેને ધોઈને મહેરબાની કરીને સાફ કરી દો. નો, આઈ એમ બિઝી, ધ લોન્ડ્રીમેન સેડ. ધોબીએ કહ્યું કે ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ, ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. હી કાન્ટ વોશ માય ક્લોથ. હી કાન્ટ ક્લીન ઓર આયરન ક્લોથ. તો શું કીધું છે? ઉંદર હતો, માઉસ હતો, તે બૂમો પાડવા લાગ્યો. ધોબી છે તે સારો નથી. લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. હી કાન્ટ વોશ માય ક્લોથ. તે મારા કપડાં ધોઈ શકતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયરન ક્લોથ. તે મારા કપડાં સ્વચ્છ અને ઇસ્ત્રી કરી શકતો નથી. ધ લોન્ડ્રીમેન સેડ, ડોન્ટ મેક અ નોઇઝ. ધોબીએ કહ્યું કે અવાજ કરમાં. ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. ધોબીએ કપડું ધોયું અને તેનું કપડું ઇસ્ત્રી પણ કરી આપ્યું. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. ઓ ટેલર, પ્લીઝ મેક અ કેપ. હવે ઉંદર છે એ ક્યાં ગયો? તો કે દરજી પાસે ગયો. વેન્ટ એટલે શું થાય? તો કે જવું. અને ટેલર એટલે દરજી. ઓ ટેલર, અરે દરજી, મારી મદદ કર, મને કેપ બનાવી આપ, એટલે કે મને ટોપી બનાવી આપ. નો, આઈ એમ બિઝી, ધ ટેલર સેડ. તો દરજીએ કહ્યું કે ના, હું વ્યસ્ત છું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદર હતો તે બૂમો પાડવા લાગ્યો. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. દરજી છે તે મારા માટે કંઈ સારું નથી કરી શકતો. હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે મારા માટે નાની ટોપી પણ નથી સીવી શકતા. ધ ટેલર સેડ, ડોન્ટ મેક અ નોઇઝ. દરજીએ કીધું કે ના, અવાજ ના કર. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ. તેણે માપપટ્ટી લીધી. મેઝરમેન્ટ એટલે શું થાય? તો કે માપપટ્ટી. એન્ડ સ્ટીચ ધ કેપ, અને પછી તેને ટોપી સીવી દીધી. પછી માઉસ છે ક્યાં ગયો? તો કે નીડલ વુમન પાસે, કે ભરતકામ કરનારી જે સ્ત્રી હોય એની પાસે ગયો. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. ઓ નીડલ વુમન, માય કેપ ઇઝ સિમ્પલ. પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. ઉંદર છે તે ભરતકામ કરનારી સ્ત્રી પાસે ગયો અને બોલ્યો, ઓ નીડલ વુમન, ઓ ભરતકામ કરનારી સ્ત્રી, મારી ટોપી છે એકદમ સિમ્પલ છે. મહેરબાની કરી તમે તેને
લેસથી અને થોડીક ડિઝાઇન બનાવીને ડેકોરેટ કરી આપો, શણગારી આપો. નો, આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ના, હું વ્યસ્ત છું. એવું કોને કીધું? તો કે ભરતકામ કરનારી સ્ત્રીએ કીધું. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદર છે તે ફરી પાછો બૂમો પાડવા લાગ્યો. ધીસ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. આ જે ભરતકામ કરનારી સ્ત્રી છે તે મારા માટે કંઈ સારું નથી કરી શકતી. સી કેન નોટ ડેકોરેટ માય કેપ. તે મારી ટોપી પણ શણગારી નથી શકતા. ધ નીડલ વુમન સેડ, શ્યોર, ડોન્ટ મેક અ નોઇઝ. તો ભરતકામ કરનારી સ્ત્રીએ કીધું કે ચૂપ, અવાજ ના કર. સી ડેકોરેટેડ ધ કેપ વિથ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. તેણે ગોલ્ડન કલરની લેસ એટલે કે સોનેરી લેસથી અને ગુલાબથી તેની ટોપી શણગારી આપી. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. હી ટોક ટુ કેપ્ટન. હવે માઉસ ક્યાં ગયો? ઉંદર ક્યાં ગયો? તો કે ક્રિકેટ સ્ટેડિયમમાં ગયો. હી ટોક ટુ અ કેપ્ટન. તે કેપ્ટન સાથે વાત કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ. તારી ટોપી છે તે સારી નથી. લુક માય કેપ. મારી ટોપી જો. લેટ્સ એક્સચેન્જ. ચાલ બદલાવી લઈએ આપણે. ધ કેપ્ટન સેડ. કેપ્ટને કીધું, નો, આઈ લવ માય બ્લુ કેપ. ના, મને મારી બ્લુ કલરની ટોપી ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર. તેમાં અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદર હતો તે પાછો બૂમો પાડવા લાગ્યો. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. કેપ્ટન છે તે સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ. તે મારી સાથે ટોપી નથી બદલાવતો. ધ કેપ્ટન સેડ. તેથી કેપ્ટને કીધું, શ્યોર, ડોન્ટ મેક અ નોઇઝ. તું અવાજ ના કર, ચૂપ રે એમ. ડોન્ટ શાઉટ. બૂમો નો પાડ. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ. આ રૂમમાં બિલાડી છે. ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ. ઉંદર છે તેને તેની ટોપી સાથે ભાગી ગયો. હવે તમે જોશો આ સ્ટોરી કેવી હતી? તો કે ઉંદર હતો એ બૂમા જેની પાસે જાય એ ના પાડે કામ કરવાની પોતાનું, તો એ બૂમો પાડીને પોતાનું કામ કરાવી લેતો હતો. પહેલાં એ કોની પાસે ગયો? તો કે લોન્ડ્રીમેન પાસે ગયો, ધોબી પાસે ગયો. પછી તે દરજી પાસે ગયો. પછી નીડલ વુમન પાસે ગયો. તો એ ત્રણેય ના પાડી તો એ બૂમો પાડી અને હેરાન કરીને પોતાનું કામ કરાવી લીધું. પણ જ્યારે તે કેપ્ટન પાસે આવ્યો તો ત્યારે કેપ્ટને શું કીધું કે આ રૂમમાં બિલાડી છે, તું અવાજ ન કરતો. તો ઉંદર ભાગી ગયો. તો આ સ્ટોરીમાં આપણને શું શીખવા મળ્યું? કે આપણે કોઈને હેરાન કરીને કામ કઢાવવાનું નહીં આપણું. પછી જો એક્ટિવિટી 2B, પ્રવૃત્તિ 2B, જૂથમાં કામ કરો. એમાં પણ આપણે જૂથમાં કામ કરવાનું છે. આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે તે વાક્યો શોધીને અહીં લખો. તો શું કરવાનું છે એમાં? કે ઉપર આપણે જે વાર્તા વાંચી સમજી એમાં જે વાક્યો વારંવાર બોલાતા હોય એ વાક્યો લખવાના છે. તો જેમ જો એમાં ફર્સ્ટ સેન્ટેન્સ મેં શું લખ્યું છે? તો કે નો, આઈ એમ બિઝી. ના, હું વ્યસ્ત છું. જો આ વાક્ય ઘણી બધી વાર બોલાવાનું. ધોબી પણ બોલ્યો તો આ વાક્ય, પછી દરજી પણ બોલ્યો તો, પછી ઓલી નીડલ વુમન હતા તે પણ બોલ્યા હતા આ વાક્ય. પછી જો સેકન્ડ સેન્ટેન્સ, ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉંદર હતો તે બૂમો પાડવા લાગ્યો. ઉંદર હતો એ ત્રણ પાસે જઈને કામ કરવાની ના પાડી કે ના, હું વ્યસ્ત છું એમ કીધું. તો ઉંદર હતો તે બૂમો પાડવા લાગતો હતો. એટલા માટે સેકન્ડ સેન્ટેન્સ આવશે ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. પછી જુઓ થર્ડ સેન્ટેન્સ, શ્યોર, ડોન્ટ મેક નોઇઝ. અવાજ ન કરો. તો એ આપણું થશે થર્ડ સેન્ટેન્સ. પછી છે એક્ટિવિટી 2C, જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળે છે? ઉંદર જેને મળે તેની સામે કૌંસમાં T લખો અને ન મળે તેની સામે કૌંસમાં F લખો. T મીન્સ ટ્રુ એન્ડ F મીન્સ ફોલ્સ. તો જુઓ કોને મળતો તો ઉંદર? તો કે પહેલા ટીચરને મળતો તો કે ના. તો આપણે બ્રેકેટમાં લખ્યું F. પછી જુઓ ટેલરને મળવા ગયો તો એમાં કૌંસમાં લખ્યું T. પછી છે કાર્પેન્ટર, સુથારને મળવા ગયો તો કે ના. તો એની સામે ફોલ્સ. પછી કેપ્ટનને મળવા ગયો તો લાસ્ટમાં, તો એમાં આવશે સામે T. પછી છે લોન્ડ્રીમેન,
એટલે કે ધોબી, તો એને પણ મળવા ગયો તો એની સામે પણ ટી આવશે. પછી પોટર એટલે કે કુંભાર, એને પણ મળવા ગયો તો, એને મળવા ગયો તો ના નહોતો ગયો, તો કે એમાં સામે આવશે ફોલ્સ એફ. ધ નીડલ વુમન એટલે કે ભરતકામ કરનારી સ્ત્રી, એને તો મળવા ગયા હતા, તો કે એમાં આવશે ટ્રુ, ધેટ મીન્સ ટી. અને લાસ્ટમાં ધ ડોક્ટર, ડોક્ટરને મળવા ગયો તો અંદર, તો કે ના નહોતો ગયો, તો એની સામે આવશે ફોલ્સ. પછી છે એક્ટિવિટી 2D. એમાં શું કરવાનું છે, તો એમાં જૂથમાં જ કામ કરવાનું છે. નીચેના વાક્યો વાર્તાના ક્રમમાં ગોઠવીને લખવાના છે. કૌંસમાં યોગ્ય ક્રમ લખવો. હવે જુઓ એમાં શું કરવાનું છે કે આપણે જે વાર્તા સમજી એમાં પહેલા કયા વાક્ય આવ્યા હતા એ પ્રમાણે લાઈનમાં ગોઠવવાના છે વાક્યોને. તો હવે જુઓ, ધ નીડલ વુમન ડેકોરેટેડ ધ કેપ વિથ ધ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. ભરતકામ કરનારી સ્ત્રીએ ટોપી અને સોનેરી લેસથી અને ગુલાબથી ટોપી શણગારી. ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. ઉંદરે કપડાનો ટુકડો શોધ્યો. ધ ટેલર સ્ટીચ ધ કેપ. દરજીએ ટોપી સીવી. ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ. કેપ્ટન હતા ક્રિકેટ ટીમના, તેને ટોપી બદલાવી નહીં. ધ લોન્ડ્રી મેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ. ધોબી હતું તેણે કપડાને ધોઈ દીધું અને ઇસ્ત્રી કરી દીધો. તો જો આમાં પહેલા ઉંદરને કપડું મળ્યું હતું, તો ફર્સ્ટ સેન્ટેન્સ આવશે ધ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ, એમાં ફર્સ્ટ. પછી સેકન્ડ શું હતું, તો કે એ કપડું ધોવડાવ્યું હતું ને ઇસ્ત્રી કરાવી હતી લોન્ડ્રીમેન પાસે, તો એ આપણું સેકન્ડ સેન્ટેન્સ. એ પછી દરજી પાસે જઈને ટોપી સીવડાવી હતી, તો ટેલર સ્ટીચ ધ કેપ, એ થર્ડ સેન્ટેન્સ થશે. ફોર્થ સેન્ટેન્સ શું થશે, તો કે એ ટોપી ડેકોરેટ કરાવી હતી નીડલ વુમન પાસે, તો એ આપણું ફોર્થ સેન્ટેન્સ. ધ નીડલ વુમન ડેકોરેટ ધ કેપ વિથ ગોલ્ડન લેસ એન્ડ રોઝ. અને લાસ્ટમાં એ ક્યાં ગયો હતો, તો કે કેપ્ટન પાસે ગયો હતો ને ટોપી એક્સચેન્જ કરવા માટે, તો એ આપણો લાસ્ટ સેન્ટેન્સ ફિફ્થ. ધ કેપ્ટન ઓફ ધ ક્રિકેટ ટીમ ડીડ નોટ એક્સચેન્જ હિઝ કેપ. હવે એમાં જોવો, નીચે તમને ખાલી જગ્યા આપી છે ને, એમાં તમારે 1 2 3 4 5 એવી રીતે આપણે ઉપર કાઉન્સના લખ્યા છે, એ નંબર પ્રમાણે નીચે તમારે વાક્ય લખવાના રહેશે. પછી જોવો એક્ટિવિટી 2E એટલે કે પ્રવૃત્તિ બીજી, એમાં E. નીચેના વાક્યો સાંભળો. વાક્યો સાથેના પ્રશ્નો માટે યસ આઈ કેન અથવા નો આઈ કેન નોટ થી જવાબ લખો. હવે એમાં શું કરવાનું છે, તો કે યસ આઈ કેન એટલે શું થાય, તો કે હા હું કરી શકું છું, અને નો આઈ કેન નોટ એટલે કે ના હું કરી શકતો નથી. તો આ વાક્ય છે, નીચે હું વાક્ય વાંચીશ, જો એ તમે કામ કરી શકતા હોય ને તો તમારે ખાલી જગ્યામાં લખવાનું યસ આઈ કેન, ને ન કરી શકતા હોય તો લખવાનું નો આઈ કેન નોટ. તેમાં ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ લોન્ડ્રી મેન કેન વોશ એન્ડ આયર્ન ધ ક્લોથ્સ. કેન યુ એટલે શું થાય, ધોબી છે તે કપડાં ધોઈ શકે છે ને ઇસ્ત્રી કરી શકે છે. તમે કરી શકો, તો કે હા હું કરી શકું, એટલે આન્સર શું આવશે, યસ આઈ કેન. ધ ટેલર કેન મેઝર કટ એન્ડ સ્ટીચ ધ ક્લોથ્સ. કેન યુ. દરજી છે તે કપડું કાપી શકે છે, સ્ટીચ કરી શકે છે, સીવી શકે છે અને માપી પણ શકે છે. કેન યુ તમે કરી શકો, તો કે ના હું નથી કરી શકતી, એટલે મેં આન્સર લખ્યો નો આઈ કેન નોટ. ધ નીડલ વુમન કેન ડેકોરેટ ધ ક્લોથ વિથ લેસ એન્ડ સમ ડિઝાઇન. ભરતકામ કરનારી સ્ત્રીએ છે તે ડિઝાઇનથી અને લેસથી ડેકોરેશન કરી શકે છે, શણગારી શકે છે કોઈ પણ વસ્તુ. તો કેન યુ તમે કરી શકો, તો કે યસ આઈ કેન હું પણ કરી શકું. ધ ક્રિકેટ ટીમ કેપ્ટન કેન બેટ બોલ એન્ડ ફિલ્ડ. ક્રિકેટ ટીમનો કેપ્ટન છે તે બેટિંગ કરી શકે, બોલિંગ કરી શકે અને ફિલ્ડિંગ પણ આપી શકે. કેન યુ તમે કરી શકો, તો કે યસ આઈ કેન હા હું કરી શકું. પછી જોવો ફિફ્થ સેન્ટેન્સ, આઈ કેન રીડ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ. કેન યુ હું ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશ વાંચી શકું છું. તમે વાંચી શકો છો, તો કે નો આઈ કેન નોટ ના હું નથી વાંચી શકતી. પછી જોવો એક્ટિવિટી 2F પ્રવૃત્તિ 2F. ઉંદર કોને મળે છે તે જાણો. ઉંદર બીજા શા માટે કામ પડે તે માટે તે કોને મળે, જૂથમાં કામ કરો અને લખો. જો નીચે સેન્ટેન્સ આપ્યા છે તમને, ઉંદર છે
તે કયા કામ માટે જાય છે અને તે કોને મળે છે તે આપણે ક્લિક કરવાનું છે, એટલે કે એનામાં રાઈટ ક્લિક કરવાનું છે. એમાં જો ફર્સ્ટ સેન્ટેન્સ, ધ માઉસ વોન્ટ્સ ટુ બિલ્ડ અ હાઉસ ફોર હિમ. ઉંદરને તેના માટે ઘર બનાવવું છે, ઘર ચણવું છે. તો એ તો ક્યાં જશે? વેર વિલ હી ગો? તો તે કઈ જગ્યાએ જશે? ટુ ધ એન્જિનિયર, ટુ ધ મેસન, ટુ ધ કાર્પેન્ટર અથવા ટુ ધ બેંક મેનેજર. તો કે ઘર બનાવવા માટે આપણે પહેલા નકશો બનાવવો પડે ઘરનો, તો એના માટે ક્યાં જશે? તો કે એન્જિનિયર પાસે જશે. તો આપણો આન્સર આવશે ટુ ધ એન્જિનિયર. સેકન્ડ વન છે, ધ માઉસ વોન્ટ્સ ટુ ઈટ ફ્રૂટ્સ, વેર વિલ હી ગો? ઉંદરને ફળો ખાવા છે, તો તે કઈ જગ્યાએ જશે? ટુ ધ કુક, ટુ ધ ફ્રૂટ સેલર, ટુ ધ ગ્રોસર, ટુ ધ સેલર, યુટેન્સિલ સેલર, ટુ ધ મંડપવાલા. તો એ કઈ જગ્યાએ જશે? તો કે ફ્રૂટ સેલર પાસે જશે, કારણ કે એને ફ્રૂટ્સ ખાવા છે. તો રાઈટ આન્સર આવશે આપણો ટુ ધ ફ્રૂટ સેલર. પછી જો મેં થર્ડ સેન્ટેન્સ લખ્યું છે, ધ માઉસ વોન્ટ્સ ટુ મેક ફર્નિચર, વેર વિલ હી ગો? ઉંદરને છે ફર્નિચર બનાવવું છે, તો એ કઈ જગ્યાએ જશે? તો કે કાર્પેન્ટર પાસે. તો આન્સર શું આવશે? ટુ અ કાર્પેન્ટર. પછી જોવો એક્ટિવિટી 4, નીચેના સંવાદ સાંભળો, વાંચો અને ભજવો. હવે આ નીચે તમને ડાયલોગ્સ આપ્યા છે, તેને આપણે વાંચવાના છે. અહીંયા જુઓ, આપણે એક્ટિવિટી 2F હતી ઉપર, તો અહીંયા એક્ટિવિટી 4 લખી છે, તો અહીંયા 4 નહીં આવે, એક્ટિવિટી 3 આવશે. જો એમાં એ, ઓપ્સ, માય ચપ્પલ સ્ટ્રીપ ઇઝ બ્રોકન, આઈ નીડ અ ન્યૂ વન. તો એ શું કહે છે? અરે, મારે આ ચપ્પલની પટ્ટી તો તૂટી ગઈ, મારે નવી જરૂર પડશે. સ્ટ્રીપ એટલે શું થાય? તો કે પટ્ટી. બ્રોકન એટલે તૂટી જવું. તો બી કે છે, બી સેઝ યુ કેન રિપેર યોર ચપ્પલ, વિઝિટ અ શૂ મેન્ડર. તારે તમારા, તો શું કહે છે? બી શું કહે છે? તમારે તમારું ચપ્પલ છે તે સંધાવી લેવું જોઈએ, રિપેર કરાવી લેવું જોઈએ. તમે શૂ મેન્ડર એટલે કે મોચીની મુલાકાત લ્યો. એ કહે છે, વિલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યૂ વન? શું તે નવાની જેમ સ્ટીચ કરી દેશે, સીવી દેશે? તો બી શું કહેશે? તો કે યસ, હી ઇઝ વેરી ગુડ શૂ મેન્ડર. પછી જો સેકન્ડ કન્વર્સેશન, એમાં એક્સ સેઝ, હે, આર યુ ગોઈંગ ટુ ધ બાઝાર? એક્સ કે છે તો કે હાય, શું તમે બજાર જઈ રહ્યા છો? તો વાય સેઝ, નો, આઈ એમ ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ. ના, હું પોસ્ટ ઓફિસ જઈ રહી છું. એક્સ સેઝ, ઓકે વેલ, વિલ યુ બ્રિંગ અ પોસ્ટકાર્ડ? ઓકે, સારું, તો હું પોસ્ટકાર્ડ લેવા જઈ રહી છું. તો વાય સેઝ, શ્યોર, એટલે કે ચોક્કસ. તો એક્સ સેઝ થેન્ક્સ, એટલે કે આભાર. પછી જોવો લાસ્ટ, એમ સેઝ પ્લીઝ ટેક ધી સ્ટોરી બુક. એમ કહે છે કે મહેરબાની કરીને સ્ટોરી બુક આપશો, લઈ આવી દેશું. એટલે સ્ટોરી બુક એટલે શું થાય? તો કે વાર્તાની પુસ્તક. તો શું કહે છે કે ઓકે, મે આઈ ઇસ્યુ અ ન્યૂ બુક. હું છે તે નવી બુક ઇસ્યુ કરી લાવીશ, લઈ આવીશ. એમ કે છે યસ, ઇસ્યુ ધીસ પિક્ચર બુક એન્ડ ધ રાઇમ બુક. તમે પિક્ચરની બુક એટલે ચિત્રોની બુક અને કવિતાની બુક લઈ આવજો. એલ સેઝ, 2 books? 2 બુક? વેલ, ઓકે, હા, વાંધો નહીં. રિટર્ન ધેમ ઇન 10 days. તમે તેને 10 દિવસમાં પાછી આપી દેજો. રિટર્ન એટલે શું થાય? તો કે પાછી આપવું. એમ કે છે થેન્ક્સ, આઈ વિલ રિટર્ન ધેમ ઇન 2 days. ઓકે, આભાર, હું એને 2 દિવસમાં આપી દઈશ. અહીંયા તમારી એક્ટિવિટી 3 છે તે કમ્પ્લીટ થાય છે. આગળની એક્ટિવિટી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.